નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે તારીખ 23/12/2023ના રોજ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે આપણી ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને ઝડપથી તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, જેથી તેઓ પણ એકમ કસોટીનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન ઝડપથી મેળવી શકે। તો આપણે વાત કરીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટીનું સોલ્યુશન। એની અંદર પ્રશ્ન 1 છે કે બંધ બેસતા જોડકા જોડવાના છે। તો અહીંયા જોડકું પહેલું છે કે બિહાર અને ઝારખંડ, તો એનો જવાબ આવે છે એની અંદર 4 જાતિ રહેલી છે। ત્યારબાદ બીજું છે કે પશ્ચિમ અને મધ્ય ભારત, તો એની અંદર ભીલ જનજાતિ વસવાટ કરે છે। ત્યારબાદ ત્રીજું છે ગઢ કટંગા રાજ્ય, તો ભાઈ એ હાથીઓનો વેપાર કરવા માટે જાણીતું છે। ચોથું દક્ષિણ ભારત, તો એની અંદર મારવાડ પ્રજા રહે છે। અને બ્રહ્મપુત્ર નદીનો ખીણ પ્રદેશ, એને અહીંયા આપણે અહોમ જવાબ આવશે સાચો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, એની અંદર પહેલું છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તો એમાં પહેલો પ્રશ્ન છે કે અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે, તો એમાંથી ઓપ્શન એ સાચો બનશે। ત્યારબાદ બીજું પ્રશ્ન છે કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા શાણાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી? તો એની અંદર પણ 4 જવાબ આપેલા છે, એમાંથી સી ઉત્તર છે કે ભાઈ પોશાક અને ઘરેણાથી, એ એનો સાચો જવાબ છે। ત્રીજો પ્રશ્ન છે કે હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની 2 મહત્વની જનજાતિઓ કઈ છે? તો ઓપ્શન ડી છે કે મુંડા અને સંથાલ, એ એનો સાચો ઉત્તર આવશે। ત્યારબાદ પ્રશ્ન 4 કે મુઘલોએ ગઢ કટંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલોક ભાગ વીર નારાયણના કયા કાકાને આપ્યો હતો? તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે ભાઈ 4 ઓપ્શન આપણને આપેલા છે, એની અંદર સાચો જવાબ આવશે બી ચંદર શાહને। ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા? તો ઓપ્શન એ છે અહોમ લોકો, બરાબર છે, તો આપણો ઓપ્શન આવશે એ સાચો। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો એની અંદર આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ કે સ્વતંત્રતા પૂર્વે ખાલી જગ્યા સમાજ કઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો? તો એની અંદર જવાબ આવશે આદિવાસી સમાજ। બીજો પ્રશ્ન, આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે? તો એની અંદર જવાબ આવશે દેવી દેવતાઓ। ત્રીજો પ્રશ્ન, મુઘલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યા હતા? તો એ જવાબ આવશે કમાલખા ગખ્ખર। ચોથો પ્રશ્ન છે કે ઈસવીસન ખાલી જગ્યામાં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ લોકોને પરાજિત કર્યા હતા? તો એની અંદર આપણે વર્ષ બતાવવાનું છે, તો એ આવે છે 1962। 5મું છે કે અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું? તો એ જવાબ આવશે ખેલ તરીકે ઓળખવામાં આવતું હતું। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં આપણે ઉત્તર લખવાના છે, ગમે તે 4ના। એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ આદિવાસી શબ્દનો શું અર્થ થાય છે? તો આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે કે વસવાટ કરનાર, એને આપણે આદિવાસી તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ
બીજો જે પ્રશ્ન છે કે જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? તો જનજાતિઓ જંગલો, પહાડો, રણપ્રદેશ વગેરે જેવા દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. ત્રીજું છે કે દુર્ગાવતી કોણ હતી? તેને કોની સાથે લગ્ન કર્યું હતું? તો દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી હતી. તેને અમનદાસના પુત્ર દલપત સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ચોથો જે પ્રશ્ન છે એ જોઈએ કે અહોમ રાજ્ય કયા શ્રમ પર આધારિત હતું? તો એનો જવાબ છે અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. પાંચમો પ્રશ્ન, અહોમ રાજા કોણે જમીનનું દાન આપતો? તો અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપતો હતો. ત્યારબાદ આગળનો જે છઠ્ઠો પ્રશ્ન છે કે આદિવાસી જનજાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો આદિવાસી જનજાતિઓને અનુસૂચિત જનજાતિના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે ગમે તે 3. એમાં પહેલો પ્રશ્ન છે કે આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? તો આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો. તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ જ અગત્યનું સાધન હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની વાત આપણે કરી લઈએ કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? તો અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્ય કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. તેના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે 3જા નંબરનો કે ભાઈ ઝૂમ ખેતી વિશે માહિતી આપો. તો ગીચ જંગલોના પ્રદેશોમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવતી, એટલે કે ઝૂમ ખેતી કરવામાં આવતી. તેમાં જંગલોના વૃક્ષોને કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. તો આ પદ્ધતિને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો જે પ્રશ્ન છે કે આદિવાસી સમાજમાં કયા કારણે પરિવર્તન આવ્યું છે અને એ પરિવર્તન આપણને ક્યાં જોવા મળે છે? તો સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસ વગેરે કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે અને એ પરિવર્તન એમના ઝૂંપડાને સ્થાને પાકા મકાનો અને શિક્ષણની સુવિધાઓ, પહેરવેશ વગેરેમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી આધારિત જે પ્રશ્નપત્ર હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.